કામ છે જે વધારાની જવાબદારી આપવામાં આવી છે। આ પહેલા પણ અનેક વખત એવું બન્યું છે કે શિક્ષણ સિવાયની ઘણી બધી જવાબદારીઓ શિક્ષકો ઉપર થોપી દેવામાં આવે, પણ આ વખતે શિક્ષકોને બીએલઓ બનાવી એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં 2 શિક્ષકોના મૃત્યુ થયા, એક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા અને એક શિક્ષકે આપઘાત કર્યો અને શિક્ષકોની અંદર રહેલો જે જુવાળ હતો એ આખા રાજ્યની અંદર ફાટી નીકળ્યો છે અને સાથે જ આ વખતે શૈક્ષિક સંઘ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। તમામ પ્રકારની જે દબાણપૂર્વક જે કામગીરી કરવામાં આવી રહી છે એ દબાણપૂર્વકની જે કામગીરી છે ક્યાંક ને ક્યાંક શિક્ષકોના જીવ લે છે। આ પણ અમે અગાઉ એમને જાણ કરેલી છે, છતાં પણ આવી અનેક પ્રકારની જે કામગીરી આ બીએલઓની એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી રહી છે, રાત સુધી શિક્ષકો કામ કરી રહ્યા છે। એના માનસિક તણાવની અંદર આજે એ શિક્ષક કામ કરી રહ્યો હોય ત્યારે એક આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યો છે અને એસઆઈઆરની કામગીરીના અતિશય ભારણ અને ઉપલા અધિકારીઓના અતિશય દબાણના કારણે પોતે એ દબાણ સહન ન કરી શકવાના કારણે એમણે અંતિમ પગલું ભર્યું છે। જે ફિલ્ડનું વર્ક જે કર્મચારીઓ કરે છે, ફિલ્ડનું વર્ક ચાલુ રહેશે, પરંતુ ઓનલાઈન કામગીરી જે સર્વર નથી ચાલતું એના લીધે કર્મચારીની કામગીરી દેખાતી જ નથી અને એના માટે વાંક એને કાઢવામાં આવે છે, કસૂરવાર એને ઠેરવવામાં આવે છે। ગુજરાતની તમામ વિધાનસભાના તમામ ચૂંટણી અધિકારીને 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરે, અન્યથા હવે પછી કોઈ પણ શિક્ષકને કોઈ પણ આવી ઘટના બનશે તેવા સંજોગોમાં એ પોતે જવાબદાર રહેશે અને એના માટે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હશે સંગઠન કરશે। અમારા બીએલઓ જેટલા પણ જે કામ કરે છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે, પરંતુ તંત્ર દ્વારા આપવામાં આવેલી 2002ની મતદાર યાદી કે જેની માહિતી છે અપૂર્તતાવાળી છે, એમની અંદરથી શિક્ષકોને નામ મળતા નથી, તો શિક્ષકો કામગીરી કઈ રીતે કરે? આ જે અમારા શિક્ષક છે જેમને સુસાઇડ કરેલું છે એના સિવાય અમારા ગીર સોમનાથના જે બીએલઓ છે એ લોકો પણ માનસિક તણાવથી હાલ કામ કરે છે। ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ અને મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા, એ બરોબર, એ ગુજરી ગયા છે, એ કંઈ પાછા આવવાના નથી, પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે, બીએડ થયેલી છે, એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ। રાજ્યના 2 લાખ શિક્ષકો એના પરિવાર સાથે છે। આજે અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે આ રાતે બહેનોને ફોન કરી શિક્ષકોને જ્યારે રાતની કામગીરી કરવામાં આવે છે ત્યારે અલગ અલગ મુદ્દાઓ સાથે એના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, આની તટસ્થ તપાસ સીટ બનાવીને કરવામાં આવે, આવા મુદ્દા સાથે ત્યારે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીએ જે કાંઈ કાર્યવાહી કરવાની હોય આજે તમે કલેક્ટરોને સૂચના આપી છે કે રાતે કોઈ બહેનોને